સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત 8 શખ્સોએ તગડા વ્યાજે નાણાં આપી લોહી ચૂસી લઈ વેપારીની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા આ વેપારીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે અંગે સાવરકુંડલા પોલીસમાં ભાજપના નેતા સહિત 8 શખ્સો સામે ગુનો નોંધાયો હતો અને 2 વ્યાજખોરોને પોલીસે પકડી પાડ્યા હતા। વ્યાજખોરોના ત્રાસથી વેપારીના આપઘાતની ઘટના અમરેલીના સાવરકુંડલાના દેવળા ગેટ વિસ્તારમાં બની હતી, જ્યાં કડિયા અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ છગનભાઈ ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે હુકમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો અને મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। તેમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ અને હોથીભાઈ શેરીમાં રહેતા ભાવેશ ગોલણભાઈ વિક્રમાએ તેને 1 લાખ રૂપિયા દર મહિને 10% વ્યાજે આપ્યા હતા। આ ઉપરાંત મૂળ કરજાળાના અને હાલ સાવરકુંડલામાં રહેતા નાઈ સમાજના પ્રમુખ બિપિન સેલારે 9 લાખ ઊંચા વ્યાજે આપીને કોરા ચેક લખાવી લીધા હતા। સાવરકુંડલાના દેવળા ગેટ પર રહેતા મહેન્દ્ર નોરતમભાઈ નાથવાણી 5 વર્ષથી રૂપિયા 2 લાખનું દર મહિને 6000 વ્યાજ વસૂલતો હતો। આ ઉપરાંત દેવળા ગેટનો નીરવ ખેરાજ રૂપિયા 2.5 લાખનું દર મહિને 8% વ્યાજ વસૂલતો હતો। અહીંના મુકેશ શિવાલાલ નથવાણીએ 3 લાખ સામે 6 લાખ વ્યાજ ચૂકવણું છતાં મૂળ રકમ ઊભી રહી છે, જ્યારે સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા જીતુ મનુવાળા 2 લાખનું દર મહિને 8000 વ્યાજ અને તેના પિતા મનુ ભીમાભાઈ વાળા 6 લાખનું દર મહિને 30000 વ્યાજ વસૂલતો હોવાથી તથા હાથસણી રોડનો રઘુ ખુમાણ બધાના વ્યાજ એકઠા કરવાનું કામ કરતો હતો અને મિલકત પચાવવા ધમકી આપતો હોવાથી તેમણે આપઘાત કર્યો હતો। પોલીસે તમામ 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સાવરકુંડલા પોલીસે 8 વ્યાજખોર શખ્સોમાંથી 2 વ્યાજખોરોને ઝડપી લીધા છે। મહેન્દ્ર નાથવાણી અને જીતુવાળા ઝડપાયેલા છે, જ્યારે ભાજપ નેતા ભાવેશ વિક્રમા સહિત 6 શખ્સો ફરાર થઈ ગયા છે, જેને પકડી પાડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું એએસપી વલય વૈદ્યે જણાવ્યું હતું। ભાજપનો ઉપપ્રમુખ એવા વ્યાજખોર ભાવેશ વિક્રમા સહિત 6 વ્યાજખોરો હાલ ફરાર છે, ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ વ્યાજખોર ભાજપના નેતાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। પોલીસ ભાજપના નેતા સહિતના વ્યાજખોર આરોપીઓને શોધવાની કવાયત શરૂ કરી છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું। આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા। એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે। આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ ખુમાણ। અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે। અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે। હાલ કેટલા આરોપી પોલીસ પકડે? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે।